નમસ્કાર દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાને અવસાન થયે આજે અંદાજે 8 થી 10 દિવસ જેવું થયું, પણ મમતા સોની ના કે ફોન કે ના મેસેજ કે ના રૂબરૂ જઈને મુલાકાત કરી. દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોનો પ્રશ્ન છે કે વિક્રમ ઠાકોર સાથે તો ફિલ્મો તો નથી જ આવતી, પણ બેસનામાં કે શ્રદ્ધાંજલિમાં કે કોઈ જગ્યાએ દેખાયા નહીં મમતા સોની. તો આજે ચાહકોનો એટલો પ્રશ્ન છે, મમતા સોનીને ક્યાં દુઃખ લાગ્યું છે, કેમ નથી આવતા? તો આ પ્રશ્નનો કોઈ જવાબ હજુ સુધી મળ્યો નથી. ઘણી બધી કમેન્ટો હતી મમતા સોની કે વિક્રમ ઠાકોરના ચાહકોની કમેન્ટ હતી કે મમતા સોની હજી અમેરિકા છે, અમેરિકાથી આવશે એટલે તરત જ રૂબરૂ જઈને મુલાકાત કરશે, કાં તો ફોન કે મેસેજ કરશે, પણ હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી કે મમતા સોની પહોંચ્યા કે નથી પહોંચ્યા. ના કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કે ના ફેસબુક આઈડીમાં એમનો કોઈ ફોટો કે વિડીયો નથી કે વિક્રમ ઠાકોરના ઘરે પહોંચ્યા મમતા સોની. મમતા સોની અને વિક્રમ ઠાકોરની ઘણી બધી વિડીયો હતી અને અમે કહેવામાં આવ્યું હતું કે મમતા સોની બીજી હશે એટલા માટે પહોંચ્યા નહીં હોય, પણ જરૂર પહોંચશે, થોડો ટાઈમ લાગે, પણ થોડો ટાઈમ પછી મમતા સોની વિક્રમ ઠાકોરના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપશે એમની માતાને, એવું ઘણા દર્શકોએ ઘણા યુટ્યુબરોએ કીધું હતું અને દર્શકો એવી રાહ જોઈ રહ્યા છે મમતા સોની ક્યારે. દર્શક મિત્રો, હવે તમને શું લાગે છે કમેન્ટના માધ્યમથી કમેન્ટ કરીને તમે જરૂર કહેજો.